ફ્રેન્ડ્સ, આજે આપણે હોમમેડ ઘઉંના સેવની બિરંજ બનાવીશું. એના માટે આપણે ઘઉંને હાથથી થોડી તોડી નાખવાની છે અને એને આપણે તાંસરામાં ઘી મૂકીને શેકવાની છે. મારી પાસે એર ફ્રાયર છે તો મેં 160 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે સેવોને ડ્રાય શેકી લીધી હતી, જેથી એને ઘીમાં ઘણો ટાઈમ શેકવી ના પડે. નહીંતર તમારી પાસે એર ફ્રાયર ન હોય તો એને ઘીમાં બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને શેકવાની છે. અને 5 કપ જેવી સેવો હતી તો મેં એમાં 3 ચમચા જેવું ઘી લીધું છે અને 10 કપ જેવું પાણી ઉકાળી દીધું હતું. હવે જે આપણે શેકીએ ને એ ટાઈમે જ ડ્રાયફ્રૂટ એડ કરવાનું હોય છે, પણ મારે રહી ગયું હતું તો મેં પાણી એડ કર્યું. પછી અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ 1 ચમચો નાખ્યા છે. હવે એને હલાવતા રહેવાનું છે અને પાણી બળે ત્યાં સુધી હલાવવાનું છે અને આપણી સેવો સોફ્ટ થઈ જાય એટલે એમાં ખાંડ એડ કરવાની છે. મેં 2 કપ જેવી ખાંડ આમાં લીધી છે. હવે આ તમે ગોળની પણ કરી શકો છો. તો જે પાણી ઉકાળવા મૂક્યું એમાં ગોળ નાખીને પાણી રેડી કરી દેવાનું છે અને દૂધમાં પણ બનાવી શકાય. પણ મેં એમાં પાણીમાં બનાવી એટલે સરસ ચડી ગઈ ને પછી પાછળથી થોડુંક અડધો કપ જેવું દૂધ એડ કર્યું છે મલાઈ સાથે. એનાથી આપણી સેવો એકદમ સોફ્ટ થઈ જશે. બસ હવે આને એકદમ હલાવતા રહેવાનું છે કે જેથી ખાંડનું પાણી પણ બળી જાય અને ધીરો ફાસ્ટ ગેસ કરતા જવાનું છે અને હલાવતા જવાનું છે. મેં એમાં અડધી ચમચી જેવી ખસખસ અને અડધી ચમચી જેવું ઇલાયચીનો પાવડર એડ કરેલો છે. તો આ મીઠી સેવ બહુ જ સરસ લાગે છે ખાવામાં. બસ આને હલાવવાનું છે અને મિશ્રણ એકદમ લચકા પડતું થઈ જાય એ ક્ષણે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણી સરસ મજાની બિરંજ ગળી સેવ રેડી છે.